ઓહો એ સોના ચાંદીનો ભાવ તો જો ફાફડ પડ્યું 15,000 નો વધારો. કેતા હતા તમને પેલા કે મંગળસૂત્ર ને ઘડિયું કરાવી લ્યો તા કે નહીં થોડા ઘટવાજો લ્યો હવે ઘટી રહ્યા. રાંધો જા તને નો ખબર પડ્યા આ બાયુનું કામ નથી. આ છે ને કોમોડિટી માર્કેટ કહેવાય. હજી જોજે કડાકો થાય. વીના ગાંઠી આપજો ને કાળા ભાઈ, આપણે સસ્તામાં પરણી જાઓ. પણ હવે જે પરજાના ભાઈ લગ્ન કરવાના એ લોઢાના સણા સાવવા જેવું છે. કેમ? આ સોના ચાંદીના ભાવ તો જુઓ રસકા જેમ વધે. લવલીમાં બાબતે આમાં પરજાને પરણાવી કેમ હે? આમાં બાય લાવવી કેમ? પણ તમે જુઓ ની અત્યારે એક બાય તમારે 14-15 લાખે પડે. હે કેટલી મોંઘી. મેં તો જો અપુડાને કહી દીધું ભાઈ જો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય ને તો પરણાવી, બાકી છે ને તમે તમારી રીતે લડી લેજો. ભૂલ પડી ગયો ભરતભાઈ, ભૂલ પડી જાય હારી પેટની. મેં મારી બાઈનું ન માન્યું. ગઈ ધનતેરસે ખાલી 1,12,000 સોનાનો ભાવ હતો. મારી બાઈ ગાંગરી મરી ગઈ કે હાલો હોની પાસે પણ હું હાડુડો થઈને 5ની FD કરાય એવું. બોલો અત્યારે વાતે મને મેણા મારે એમ. પણ કડાકો થાય 100%, 110% કડાકો તો થાય. મારે છે ને ગુપ્ત સૂત્રો પરથી માહિતી મળી છે. તમારી પાસે કેટલું પડ્યું? 5-10 તોલા સોનું છે, 2.5 કિલો જેવું ચાંદી છે. કાઢ નાખો આખું વિશે કાઢ નાખો. હજી જો તમારા દી ઘરે હોય ને તો રોડ છે ને 5 વીઘા લઈ લો. અને ભાઈ આ એક જાતનો પરપોટો છે, ક્યારે ફૂટે નક્કી નહીં. અને માર્કેટનું કેવું છે ભાઈ, આ એક જાતનો ફુગો છે, એને તમે ફૂલાવે જાઓ તો એક સીમા એ ફૂટી જાય. એમ માર્કેટ એવું જ છે. અને ભાઈ ફૂટશે એ ફાઇનલ. અને જે દી ફૂટશે ને તે દી છે ને તમે ગોતાય નહીં જડો. એટલે આ વસ્તુ કેવી છે, દઈને પસ્તાવો સારું, પછી પસ્તાવો એને કરતાં ભાવ છે દઈ ગયો એમ સારું. હાલો